વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવોના જે આહવાન કર્યું હતું તેને અનુસરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનું ઉદ્ઘાટન સમારોહમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, સુરતના મેયર, ડેપ્યુટી મેયર, એસએમસીના વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી આ પહેલને સમર્થન આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોના આહવાને અનુસરી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું આયોજન સ્થાનીય ઉત્પાદકો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવા તેમજ નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનોના પ્રત્યે જાગૃતતા વધારવા માટે કરવામાં આવ્યું છે। મેળામાં સ્થાનીય રીતે નિર્મિત વિવિધ પ્રકારના ઉત્પાદનોની પ્રદર્શની અને ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। કાર્યક્રમને સંબોધિત કરતા પૂર્ણેશ મોદીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સ્વદેશીનો મંત્ર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ મેળો દેશના ઉદ્યોગો, કારીગરોને બળ પૂરું પાડશે। સુરતના મેયરશ્રીએ નાગરિકોને મેળામાં ભાગ લેવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું। એસએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા આયોજનોથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે અને રોજગારના નવા અવસરો સર્જાશે। કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને આજે ગાંધી જયંતિ શું છે? પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતિ આજે 2 ઓક્ટોબર, વિજયાદશમીનું પર્વ। આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSને પણ 100 વર્ષ, શતાબ્દી વર્ષ। વિજયાદશમી 1925ના દિવસે સ્થાપના ડૉક્ટર હેડગેવારજીએ કરી હતી। આજે એને પણ 100 વર્ષ થાય છે। આજનો પવિત્ર અને શુભ દિને એક સ્વદેશી મેળાનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું છે અડાજણની અંદર, પ્રાઇમ માર્કેટની આજુબાજુના વિસ્તારમાં। આપણે વોકલ ફોર લોકલ, આપણા લોકોની, સ્વદેશના લોકોની વસ્તુ, બનાવેલી વસ્તુ, એના પરસેવાની મહેકથી બનાવેલી વસ્તુ એ વિશ્વના બજારમાં જાય એટલે વોકર ફોર લોકલ ને લોકર ફોર ગ્લોબલ, આ ગ્લોબલની વાત છે। ત્યારે આપણે વધુમાં વધુ નિકાસ કરીએ જેથી હુંડિયામણ આપણી પાસે આવે, આપણી આયાત ઘટે, જેના કારણે આપણું હુંડિયામણ જે છે વિદેશમાં ન જાય। આ પ્રકારે સ્વાવલંબી બનાવવાની વાત, આત્મનિર્ભર બનાવવાની વાત જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે એને ચરિતાર્થ કરવા માટે સ્વદેશી મેળો એ ખૂબ અગત્યની વાત છે।